વાસદ ટોલ પ્લાઝા પાસે આઈસર ગાડીમાં બેસેલા કર્મચારીઓની સમય સૂચકતાથી મોટી હોનારત ટળી. વડોદરા તરફ જતી આઈસરમાં અચાનક આગ ભભૂકી. ટોલ પ્લાઝાના કર્મચારીની ત્વરિત કામગીરીને કારણે ચાલકોના જીવ બચાવ્યા. શોર્ટ સર્કિટને કારણે GJ03BV5544 નંબરના વાહનોમાં લાગી આગ. ટોલ પ્લાઝા ઉપર ઉપલબ્ધ ફરાર સેફટીના સાધનોનો અસરકારક ઉપયોગ કરાવ. તારીખ 7 જુલાઈ 2026ના રોજ વહેલી સવારે વાસદ ટોલ પ્લાઝા પાસે એક ભયાનક અકસ્માત થતા રહી ગયો હતો. વડોદરા તરફ જઈ રહેલી એક ખાનગી આઈસર ગાડીમાં અચાનક આગ ફાટી નીકળતા અફડાતફડીનો માહોલ સર્જાયો. જોકે ઘટના સ્થળે હાજર ટોલ પ્લાઝાના કર્મચારીની સતર્કતા અને તાત્કાલિક કાર્યવાહીને પગલે આ ગંભીર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી અને મોટી દુર્ઘટના ટળી. પ્રાપ્ત વિગતો અનુસાર અંદાજે 6 વાગ્યાની આસપાસ ગાડી નંબર GJ03BV5544 વાસદ ટોલ પ્લાઝાની લાઇન નંબર 3માંથી પસાર થઈ હતી અને ટોલ પસાર કર્યા બાદ ગાડી હજુ માત્ર 100 મીટર જેટલી આગળ વધી હતી ત્યાં જ અચાનક એન્જિનના ભાગમાંથી ધુમાડા નીકળવાનું શરૂ થયું અને જોતામાં તો ગાડીમાં ભીષણ આગ લાગી ગઈ હતી. વહેલી સવારનો સમય હોવા છતાં ટોલ પ્લાઝા ઉપર વાહનોની અવરજવર ચાલુ હતી, જેના કારણે ભયનો માહોલ ઊભો થયો હતો. આઈસર ગાડીમાં આગ લાગવાની જાણ થતાં ટોલ પ્લાઝા વગર ફરજ બજાવતા કર્મચારી ધર્મેન્દ્રસિંહ ઠાકોરે જરા પણ વિલંબ કર્યા વગર ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમણે સમય સૂચકતા વાપરી તુરંત જ ટોલ પ્લાઝા ઉપર ઉપલબ્ધ 3 ફાયર એક્ઝિક્યુટરની બોટલોનો ઉપયોગ કરીને આગને વધુ ફેલાતી અટકાવીને તેમની આ તાત્કાલિક પ્રતિક્રિયાને કારણે આ કારના અન્ય હિસ્સાઓમાં પ્રસરે તે પહેલાં જ તેને નિયંત્રિત કરવામાં મહત્વની સફળતા મળી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને ફાયર બ્રિગેડના જવાનોએ પહોંચીને સંપૂર્ણ રીતે આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો, જ્યારે પોલીસે વાહન વ્યવહારને સુરક્ષિત રીતે ડાયવર્ટ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં જણાવ્યા મુજબ ગાડીમાં આગ લાગવાનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાવાયું. ટોલ પ્લાઝા પરના કર્મચારીની સમય સૂચકતા અને સાહસને કારણે ગાડીમાં સવાર મુસાફરો સુરક્ષિત રીતે બહાર નીકળી શક્યા હતા અને મોટી હોનારત નિવારી શકાઈ હતી.